નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને લોકમંચમાં આજે વાત કરવી છે ગુજરાતના રાજકારણની, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી વાત કરીએ તો ગુજરાતનું રાજકારણ ક્યાંક ગરમાયું છે. તમે જુઓ, વિસાવદરની ચૂંટણી પતી અને એમાં જેવું આમ આદમી પાર્ટીની જીત થઈ, ગોપાલ ઇટાલિયાની જીત થઈ, આમ આદમી પાર્ટી ક્યાંક ગુજરાતમાં ગેલમાં આવી ગઈ. ભગવત માન સહિત, અરવિંદ કેજરીવાલ સહિત અહીં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું. તો સાથે જ કોંગ્રેસ પણ હવે એમ લાગે છે કે ફરી બેઠી થવાનો પ્રયાસ કરે છે અને એને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જે કોઈ મુદ્દા છે, વિવિધ મુદ્દાઓ છે, એને લઈને હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સામે લડી લેવાના મૂડમાં છે અને એને જ લઈને આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષો જ્યારે એક્ટિવ છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 4 માસમાં ચોથી મુલાકાત એમની છે. ગુજરાતમાં કોંગ્રેસને બેઠું કરવા માટે રાહુલ ગાંધી અત્યારે મથી રહ્યા છે અને ખાસ તો એમણે સંસદમાં કહ્યું હતું કે ઇસ બાર लिख के रखना, गुजरात में हम आपको हरा के बताएंगे, जीत जाएंगे हम. સંગઠન સર્જન અભિયાન હેઠળ રાહુલ ગાંધી ક્યાંક કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાના પ્રયાસ કરી રહ્યા છે અને કોંગ્રેસની જે વિચારધારા છે, બૂથ મેનેજમેન્ટ છે, આ અભિયાન હેઠળ, જે સંગઠન સર્જન અભિયાન હેઠળ આ તમામ પાઠ ભણાવવામાં આવશે. આ સાથે જ્યારે આ આણંદમાં જ્યારે આ સંગઠન સર્જન અભિયાન ચાલી રહ્યું હતું એ દરમિયાન પીડિત પરિવાર, જે ગંભીરા બ્રિજના પીડિત પરિવારજનો હતા, એ મળવા માટે ત્યાં પહોંચ્યા. પોલીસે તેમને મળવા ન દીધા. પોલીસનું કહેવું છે કે એમની પાસે પાસ નહોતા અને સુરક્ષા અંતર્ગત અમે તેમને મળવા ન દઈએ, પણ આખરે કોંગ્રેસના જે પ્રદેશના નેતાઓ હતા એમની સાથે ચકમક જરીને તેમને મળવા દીધા અને પોલીસના આ વલણ પર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પણ ભડક્યા હતા. કોંગ્રેસે ક્યાંક પ્રહાર પણ કર્યા કે સત્ય છુપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે અને હવે કોંગ્રેસને મજબૂત કેવી રીતે કરવી એની રણનીતિ ઘડાઈ રહી છે, કારણ કે ઘણા બધા મુદ્દાઓ આ કોંગ્રેસના નેતાઓ પાસે કે કાર્યકર્તાઓ પાસે છે. આમ તો જોઈએ તો ભ્રષ્ટાચાર છે, મોંઘવારી છે, ક્યાંક બેકારી છે, રોડ રસ્તા બ્રિજ તૂટવા, એને લઈને મોત થવા, અને કોંગ્રેસ પણ ક્યાંક પ્રયત્ન કરી રહી છે ગુજરાતમાં. પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ કહે છે કે કોંગ્રેસની ઘોર કોંગ્રેસના જ મોટા નેતાઓએ ખોદી છે. આ તમામની વચ્ચે જ્યારે રાહુલની પાઠશાળા શરૂ થઈ છે ત્યારે આ કેટલી અસરકારક રહેશે, આ મુદ્દે ચર્ચા કરવી છે. મારી સાથે લોકમંચમાં જોડાયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયા છે. પ્રશાંતજી, સ્વાગત છે લોકમંચમાં. સાથે જ વરિષ્ઠ પત્રકાર રાજુલ દવે છે. રાજુલજી, આપનું સ્વાગત. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી. અશોકજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત. નમસ્કાર. અશોક પંજાબી, શું લાગે છે, મેં કહ્યું તેમ કે ખાસ જે કોંગ્રેસ અત્યારે સંગઠન સર્જન અભિયાન હેઠળ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં જે આ અભિયાન ચાલી રહ્યું છે અને ગુજરાતમાં એની શરૂઆત થઈ છે. આમ તો પહેલા એવું કહેવાતું હતું કે કોંગ્રેસનું જ્યારે ડેક્લેરેશન દ્વારકા જાહેર થયું ત્યારે 20-25 સારા કોંગ્રેસીની જરૂર છે, જેને કાઢવા હોય એને કાઢીશું, બોલ્ડ ડિસિઝન લઈશું. 4 મહિના થયા, કયા પ્રકારના ડિસિઝન લીધા, કોને કાઢ્યા તમે, અને રેસના ઘોડા અને લગ્નના ઘોડા, આ બધી વાતો કરતા હતા. એમાંથી શું ફરક આ 4 મહિનામાં પડ્યો બતાવો, અને આ જ્યારે આ રાહુલ ગાંધી અહીં આવ્યા છે તો કેટલો ફરક તમે પાડી શકશો? રાહુલ ગાંધીના આગમનથી છેલ્લા 4 મહિના પહેલા પણ દ્વારકામાં જે થયેલું, અત્યારે પણ 3 દિવસનું શિબિર છે આણંદમાં. તે શિબિર પહેલા 40 પ્રમુખોનું, જે જિલ્લા સ્તર ઉપર જે પ્રમુખોને નિમ્યા છે, જે પ્રમુખોની નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા નિયુક્ત પ્રભારી દ્વારા કરવામાં આવેલી, વિચારીને સોચીને સમજીને 40ના 40 પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર 3 દિવસની આણંદમાં મળી રહી છે. એની સાથે સાથે જે પશુપાલકો છે એમના ઉપર જે અત્યાચાર થયા, બીજા જિલ્લા ઉપર અત્યાચાર થયા, એમને પણ રાહુલજી મળી રહ્યા છે. હવે રાહુલજીના આગમનથી નિશ્ચિત રૂપમાં કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોમ આવે છે. એમને લાગે છે કે નહીં, હવે અમે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર પણ આગળ વધી રહ્યા છે. અને ગુજરાતમાં પહેલી વાર નહીં, આપણે જાણીએ છીએ કે 2017ની ચૂંટણીમાં રાહુલજીએ લગભગ 5-6 મહિના સુધી સતત ગુજરાતમાં જે છે લોકો વચ્ચે ગયા, લોકો સુધી કોંગ્રેસને પહોંચાડવાનું કામ કર્યા. આખે ગુજરાતમાં એમને સફર કરેલો, મુસાફરી કરેલી, અને ત્યારે પણ જે પરિણામ આવ્યો એમાં 47%, 47% ભાજપ પાસે ને 42% કોંગ્રેસને વોટ મળ્યા હતા. અને પહેલી વાર ભાજપ 100 થી નીચે આવી હતી ને 99, અને કોંગ્રેસને ફાઇનલ છે કે જો જીતા વહી સિકંદર. તમારા ભાગે ગમે એટલી ટકાવારી આવી હોય, ભારતીય જનતા सिकंदर नहीं, सिकंदर को जीतने के लिए भी जमीन तो चाहिए. हाँ, એટલે આ સુધી પહોંચી ગયા છે અમે, ત્યાં સુધી વાપસ. આ તો જો અશોકજી,
એક પત્રકાર તરીકે અમે, કે રાજકીય વિશ્લેષક તરીકે પ્રશાંત ગઢવી, કે વરિષ્ઠ પત્રકાર તરીકે રાજુલ દવે, એ તો એવું ઈચ્છે કે કોઈ પણ રાજ્ય, આપણે તો ગુજરાતી છીએ એટલે આપણે એવું છે કે ગુજરાતમાં પણ વિપક્ષ મજબૂત હોવો જોઈએ. નહીતર તમે જુઓ અત્યારે કયા પ્રકારે બેટિંગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓ કરી રહ્યા છે. એ જ કાર્યકર્તાઓને નેતાઓને તમે જુઓ તો કેટલા બધા મુદ્દા છે કે જેમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય કાર્યકર્તાઓને નેતાઓ દ્વારા જ. ભારતીય જનતા પાર્ટીમાં પણ જૂથબંધી છે, હું ના નથી કહેતો. બેકારી છે, રોડ રસ્તા તૂટી રહ્યા છે, બ્રિજ તૂટી રહ્યા છે, લોકોના મોત થઈ રહ્યા છે, અને બેકારી છે, બેરોજગારી પણ છે. છતાં આ મુદ્દાઓ કેમ બહાર નથી આવતા અશોકજી? કેમ ક્યાંક ગુજરાતની જનતાને પણ જરૂર છે કે આ સમસ્યાઓ, આ મુદ્દા ઉઠવા જોઈએ શાસક પક્ષ સામે? એ મુદ્દાઓ તો વિધાનસભાની બહાર પણ યાદ છે કે વિસ્તારોમાં પણ જઈને અમે લોકોને મિટિંગ કરી, લોકોને મળ્યા હતા બાબતમાં 3-4 મહિના પહેલા, 2 મહિના પહેલા પણ. દાખલા તરીકે પંચમહાલના ચાર્જમાં છું તો ત્યાં પણ મેં 3-4 મિટિંગો તાલુકા સ્તર ઉપર કરીને, એટલે દરેક જગ્યા ઉપર પ્રયત્ન છે. મીડિયામાં નથી આવી શકતું કારણ કે મીડિયા ધ્યાન નથી આપતું, પણ પોતાની મેળે જે છે સંઘર્ષના લોકો એ કામ કરી રહ્યા છે. અને રાહુલજી જે અત્યારે આવ્યા છે ત્યાં આણંદમાં, એના તમે જોઈ શકો છો કે એક નવો જોમ આખા ગુજરાતમાં કોંગ્રેસ. કેમ નથી આપતું? રાહુલજી આણંદમાં આવ્યા છે, એક ગુજરાતનું મીડિયા ત્યાં છે, દરેકના પ્રતિનિધિ છે, કેમેરામેન છે, રિપોર્ટર છે. અત્યારે જે આપણે લોકમંચમાં ચર્ચા ચાલી રહી છે એ પણ રાહુલજીના આગમનને લઈને ચર્ચા ચાલી રહી છે. કેમ મીડિયા એમને ન બતાવે? કેમ મીડિયા કોંગ્રેસને સ્થાન ન આપે? રાહુલજી ઓપોઝિશન લીડર છે અને નેશનલ લીડર છે કોંગ્રેસના, લોકસભામાં પણ લીડર છે, તો રાહુલજીને કવર થાય. પણ સામાન્ય રીતે કોંગ્રેસની જે એક્ટિવિટી છે, દાખલા તરીકે હું તમને કહું કે અમિતભાઈ ચાવડા જ્યારે પ્રમુખ પદ એમને સ્વીકાર્યું ત્યારે ત્યાં કોંગ્રેસ ઓફિસમાં હજારો માણસો હાજર હતા, પણ મીડિયા એને બરાબર સ્થાન આપ્યું નહીં. એ એમની ઈચ્છાની વાત છે, અમે કોઈ મીડિયાની કમ્પ્લેન નથી કરતા, પણ જેવું મીડિયા સ્થાન આપવું જોઈએ એ નથી આપતા. નવું શું કર્યું અશોક પંજાબી? નવું શું કર્યું? તમે રેસના ઘોડા, લગ્નના ઘોડા અલગ કરવાના હતા, હાંકી કાઢવાના હતા. શું થયું આ બધું? કેમ હજુ સુધી હાંકી નથી કાઢ્યા? પછી મીડિયામાં નવું શું આવે સાહેબ, મને કહો તમે. નહીં, આ તમે જુઓ આજે નિમણૂકો જે થઈ છે 40ની, તમે જે લોકો આવા હતા એમને નિમણૂકો નથી થઈ. ઘણા ઉદાહરણો તમારી પાસે આપી શકાય છે. એટલે જે નિમણૂકો થઈ છે એ પણ મને તમે વરિષ્ઠ નેતા કોંગ્રેસના, હું માનું છું ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છો, એક નાના કાર્યકર્તાથી લઈને નવનિર્માણના આંદોલનથી લઈને આજ સુધી એક સંનિષ્ઠ કાર્યકર્તા તરીકે કોંગ્રેસના પ્રદેશના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છો. લાગતું નથી કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું નેતૃત્વ જે 7-8 ચહેરાઓ છે, મારા નામ નથી લેવા, એની આસપાસ ફરે છે અને એ ક્યાંક કોંગ્રેસને નુકસાન કરાવે છે? એ ક્યાંક અલગ કરવાની વાત હતી, હટાવવાની વાત હતી, એ કદાચ નથી કરી શક્યા. માનો છો કે ખરેખર 7-8 નેતાઓની આસપાસ આખું આ ફરી રહ્યું છે કોંગ્રેસનું? નહીં, આવું નથી. આમાં તમે કોઈ કોંગ્રેસ હોય કે ભાજપ કોઈ પણ પાર્ટી હોય, એમને પ્રમુખ તરીકે નિમણૂક કરવાની હોય, પ્રદેશ પ્રમુખ તરીકેની, તો જે લોકો અનુભવી હોય, જે લોકો જૂના હોય, પક્ષ સાથે વફાદાર હોય, પ્રતિબદ્ધતા હોય, એ લોકોમાં જ પસંદ કરવામાં આવે છે. પ્રદેશ તમે જોઈ શકો વાત કરતો ઓવરઓલ વાત કરું છું, પ્રદેશના નેતાઓની, જે 7-8 નેતાઓની આસપાસ કોંગ્રેસ ફર્યા કરે છે. કાર્યકર્તાઓને કઈ નવું લાગતું જ નથી. ના, આવું નથી. દરેક નેતા અત્યારે 7-8 કહો છો કે 10-15 કહો, જે કોઈ નેતા છે કોંગ્રેસના, એ વર્ષોની સાધના પછી આ સ્થાન ઉપર પહોંચ્યા છે. અને દરેક નેતાઓનું કામ છે પ્રજામાં. તમે કોઈનું પણ તમે નામ લઈ લો. હવે જયારે પ્રમુખની પસંદગી હોય તો હાઈકમાન્ડ આ બધા લોકોમાંથી જ પસંદ કરશે ને. ઓકે. પ્રશાંતજી, હવે એક અગત્યની વાત છે કે ગુજરાત એપી સેન્ટર બનતું જાય છે. મેં કહ્યું એમ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ છે, ગોપાલ ઇટાલિયા વિસાવદર જીત્યા, એટલે હવે બધાને કહે છે કે વિસાવદર વાળી થશે જે તે વિધાનસભા વિસ્તારમાં જાય તો ક્યાંક પણ. બીજું, ભગવત માન આવ્યા, અરવિંદ કેજરીવાલ આવ્યા, ક્યાંક ગુજરાતમાં એક્ટિવ થયા. કોંગ્રેસ પણ હવે જ્યારે આ પ્રશિક્ષણ શિબિર યોજી રહી છે ત્યારે શું લાગે છે કે કોંગ્રેસ એક પેશન્ટ રૂપી છે ને ગુજરાતમાં એવું કહેવાય કે કોંગ્રેસ વેન્ટિલેટર પર છે અને રાહુલ ગાંધી ડોક્ટરના રૂપમાં હવે આ પેશન્ટને બેઠા કરવામાં આવ્યા છે, તો શું લાગે છે કે આ ડોક્ટર કેટલા કામયાબ થશે? પેશન્ટ બેઠું થશે કે કેમ વેન્ટિલેટર પરથી? શું લાગે છે? લગભગ 30 વર્ષથી ગુજરાતમાં કોમામાં ગયેલું ગુજરાત કોંગ્રેસ નામનું પેશન્ટ અલગ અલગ તમામ પ્રકારના ઉપચારો કર્યા બાદ હજી પણ કંઈક કોમામાંથી બહાર ના આવે અને વેન્ટિલેટર પર સતત રાખવું પડે, અને હવે તો એવી પરિસ્થિતિ, જો વેન્ટિલેટર કાઢી લો તો ગમે ત્યારે મૃતપાય જાહેર કરવું પડે. આ બધામાં આમાં કેવું હોય કે કોઈ પણ એક પેશન્ટ એક જ ડોક્ટરના અંડરમાં જ્યારે 2-4-5 વર્ષ રહે તો આજુબાજુ વાળા સલાહ આપે કે ભાઈ હવે ડોક્ટર બદલો. પણ એમની પાસે જે 10 જણની, તમે જે કીધું ને 8 જણની, એ જે પેનલ છે ડોક્ટરોની, એ જ ડોક્ટરો ઉપર નિર્ભર રહ્યું છે હાઈકમાન્ડ.
અને એમને એમ છે કે આ ડોક્ટરો સારા છે, જૂના છે, આજે નહીં તો કાલે, પણ અને આ ડોક્ટરો અમારા હોમિયોપેથિક ને આયુર્વેદિકના છે. અચ્છા. આયુર્વેદ હોમિયોપેથી હોય લાંબા ગાળે તમને સારો એવો રસ્તો સુજાડે. એટલે કોંગ્રેસે ક્યાંક એવું માની લીધું છે કે અમારે એલોપેથીની દવાથી રાતોરાત ઊભા નથી થવું, આયુર્વેદિક અને હોમિયોપેથીની દવા લઈ અને લાંબા ગાળે પણ સચોટ ઈલાજ કરવો છે. કદાચ એની રાહ જોતા હોય. હવે દર વખતે એમ થાય કે એક તો ડોક્ટરો એકના એક, બીજું રાહુલ ગાંધીએ જ દર વખતે આવે, નો ડાઉટ એમના આખા દેશના બહુ સર્વોચ્ચ નેતા છે. દરેક પક્ષના નેતાઓ ક્યાંક ને ક્યાંક બધા રાજ્યોની મુલાકાત પણ લે, પણ હવે આને ઊભું કરવા માટે ઉપરથી જ રાહુલ ગાંધીએ દર વખતે આવવું પડે અને એમણે જ ક્યાંક ને ક્યાંક ટકોર કરવી પડે. એ જ આ રોગને આઈડેન્ટિફાઈ કરી અને નીચે સુધી આપી તો દીધું, ડાયગ્નોસ તો થઈ ગયો, રોગ તો બહુ સરસ ડાયગ્નોસ થઈ ગયો કે ભાઈ અમારે ત્યાં ભાજપમાં જ અહીંયા જ કોંગ્રેસમાં જ કુંભકર્ણ છે અને કોંગ્રેસમાં જ વિભીષણો છે. રોગ તો આઈડેન્ટિફાઈ થયો. પછી એવું કહીને ગયા હતા 4 મહિના પહેલા કે અમે ધડ મૂળથી આમૂલ પરિવર્તન કરી નાખશું, બધું જ નવું બદલાઈ જશે. થોડા ઘણા પોલિસી ડિસિઝન સારા લીધા, જેમ આજે કંઈક એવું અનાઉન્સ કર્યું કે ભાઈ હવે જિલ્લા તાલુકાની ટિકિટો જિલ્લા તાલુકાના પ્રમુખ જ નક્કી કરે, કોઈ પ્રદેશના નેતાઓનું એમાં નહીં ચાલે. આગળ જતા સારું બને છે. આજે બીજી એક કમ્પ્લેન, એક વ્યક્તિએ, એક યોદ્ધાએ, સાચા કોંગ્રેસી યોદ્ધાએ કદાચ બહુ છાતી ફાડીને એક કમ્પ્લેન છે કે રાહુલ ગાંધી સુધી પહોંચાડી, એમની ગાડી ઉપર કાર્ડ આપીને, કોઈ મિતેશ પરમાર નામના. અને એમણે કીધું અમારા ઉપલા નેતા અમને તમારા સુધી આવવા દેતા નથી. આ સાચી કમ્પ્લેન આજે પહોંચી રાહુલ ગાંધી પાસે. બાકી અત્યાર સુધી કોઈ કમ્પ્લેન કે કોઈ મોઢું કે કોઈ ચહેરો પહોંચ્યો નહીં. અને આ નીચેના નેતાઓને ઉપરના નેતાઓ સુધી મળવા ના દીધા અને ગુજરાતમાં વોલ બનીને ઊભી રહી. વોલ તો બની, પણ એ વોલ આગળ પેલું નથી કહેતા દિવાલે શું કામ માથા ફોડો છો, એમ આખા કોંગ્રેસે આ દિવાલ ઉપર અત્યાર સુધી સતત માથા ફોડ્યા. માથા ભાંગી ગયા, પણ માથું હોહરું ક્યાંય નીકળ્યું નહીં દિવાલ તોડીને, અને પાછું પટકાય એટલે પછી લોકો વંડી ઠેકીને બીજી વંડીથી ભાજપમાં જતા રહ્યા. આ બધો સિલસિલો આપણે જોતા આવ્યા છીએ. રાહુલ ગાંધીએ એક રાઈટ ટાઈમે અપ્રોચ ઉપાડ્યો છે, પણ આ અપ્રોચ એમના ગયા પછી કેટલો, આ લોહા નથી કહેતા ગરમ હે હથોડા મારો, એમ આ ગરમ કેટલું રહેશે એમના ગયા પછી. અમિત ચાવડા નવનિયુક્ત પ્રમુખ તરીકે આખા ગુજરાતનું માળખું, કોંગ્રેસનું માળખું લોકોની વચ્ચે કેવી રીતે જશે એનો કોઈ રોડમેપ આજ સુધી કોંગ્રેસ આપી શક્યું નથી. મુદ્દા ખાલી વિધાનસભામાં, સોશિયલ મીડિયામાં કે ટીવી ડિબેટમાં ઉપાડવાથી મુદ્દા વચ્ચે નહીં આવે. અને હવે તો કેવું છે કે હું તો સ્પષ્ટ કહું છું કે અત્યારે ગુજરાતમાં ભાજપની એન્ટી ઇન્કમ્બન્સી એકદમ પીક ઉપર છે. જો 27માં આનો ઉપયોગ અથવા આનો ફાયદો જો કોંગ્રેસ નહીં ઉપાડે તો બીજા 10 વર્ષ કશું નહીં કરી શકે. અને આ એન્ટી ઇન્કમ્બન્સીમાં એમણે કોઈ કામ કરવાના જ નથી. કોંગ્રેસે કોઈ ખોટા આશ્વાસન આપવાના જ નથી, ખાલી ટચ બેઝ કરવાનો છે. દરેક ગામડે જિલ્લે ગુજરાતમાં જનતા 7 કરોડ છે. 7 કરોડથી વોટર 5 કરોડ જ છે. 5 કરોડમાંથી એમને 1 કરોડ વોટર ભાજપના કાઢી નાખો તો 4 કરોડને મળવાનું હોય છે. 4 કરોડને મળવા માટેનો 2 વર્ષનો ગાળો છે. ખાલી ઇમોશનલ જ જઈને પૂછવાનું જ છે. મને ચોક્કસ યાદ છે અમેઠીમાંથી જ્યારે રાહુલ ગાંધી હાર્યા એટલે બીજા જ દિવસે પ્રિયંકા ગાંધીએ સભા કરીને એટલું પૂછ્યું હતું કે મેં આપકો પૂછને आई हूं, हमारे भैया यहाँ से हार गए तो आपने मिलके हराया जनता ने वोट देकर, मैं पूछने आई हूं क्यों. એમ તમારે આટલું જ પૂછવાનું છે કે તમે અમને વોટ કેમ નથી આપતા અને એકવાર તક કેમ ના આપી શકો. 2 હાથ જોડીને આટલું કરવાનું છે, જે ગુજરાત કોંગ્રેસ મને લાગે છે નહીં કરી શકે. પ્રશાંત, જનતા બદલાવી છે એ છે કે જનતા બદલાવી છે. દિલીપભાઈ સૌથી પહેલા વ્રતપ્રાય કહું છું ને, કોંગ્રેસને મહેરબાની કરી બંધ કરો. વ્રતપ્રાય નથી, વ્રતપ્રાય બોલવાનું ભાષણ થઈ ગયું છે. આપ પણ વ્રતપ્રાય કહો છો, યોગ્ય નથી. ના, મેં તો મૃતપ્રાય કહ્યું જ નથી. મેં તો કહ્યું કે એક મજબૂત વિપક્ષની અમારે બધાને જરૂર છે અશોકજી. અમે તો એવું ઈચ્છીએ એક મજબૂત વિપક્ષ. અરે તમે શાસક પક્ષમાં આવો, શાસન કરો તો પણ અમને વાંધો નથી, પણ એટલીસ્ટ જ્યાં સુધી વિપક્ષમાં, એટલે અમારી તો એક પત્રકાર તરીકે અમારી બહુ તટસ્થ વાત હોય કે વિપક્ષ છો તો પણ મજબૂત અમારે જોઈએ. અમારી તો એ માગણી છે એઝ એ વરિષ્ઠ પત્રકાર. મેં કહ્યું એઝ એ રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ હોય કે રાજુલભાઈ હોય કે હું હોઉં એઝ એ પત્રકાર, પણ અમારી તો આ માંગ છે ને, આ ટકોર છે આપને કે આ બધું કરવું જોઈએ. બાકી મૃતપાય છે કે પછી કોંગ્રેસનું નામો નિશાન મટી ગયું છે, આ શબ્દો દ્વારા આ શબ્દો કદાચ હું નહીં વાપરું. હું આવું આપની પાસે. રાજુલ દવે, શું લાગે છે જે પ્રમાણે એન્ટી ઇન્કમ્બન્સી ગુજરાતમાં દેખાવા મળી છે, પ્રશાંત ગઢવીએ કહ્યું એ ભ્રષ્ટાચાર હોય, રોડ રસ્તા તૂટતા હોય, બ્રિજ તૂટતા હોય, મરતા હોય લોકો, અને નેતાઓને ક્યાંક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જો ભ્રષ્ટાચાર કરતા હોય મનરેગા જેવી યોજનાઓમાં, તો લાગે છે કે કોંગ્રેસ જો આ મુદ્દાઓ ઉઠાવે તો ફરક પડી શકે
અને કોંગ્રેસ કેટલું સક્ષમ રાહુલ ગાંધી જે પ્રમાણે મહેનત કરી રહ્યા છે, આવનારા દિવસોમાં શું રિઝલ્ટ મળી શકે? રાજુલજી. કોંગ્રેસ પક્ષ આ બધા પ્રશ્નો જે એન્ટી ઇન્કમ્બન્સીના છે એ ઉભા કરે, હાથમાં લે, તો હું માનું છું કે અવશ્ય એને લાભ થશે. રાજકોટની જ વાત કરીએ તો રાજકોટ જેતપુર હાઈવે જે 6 લેન બની રહ્યો છે અને એની ઉપર દરરોજ 2-3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાય છે, એ બાબત અંગે કોંગ્રેસે રાજકોટમાં આંદોલન કર્યું, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. એમાં સારી એવી સંખ્યામાં લોકો જોડાયા પણ ખરા. કોંગ્રેસની જે વિદ્યાર્થી પાંખ NSUI તરફથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ એના પ્રશ્નો અંગે કુલપતિ સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ બધી વાતો છે. કોંગ્રેસ પક્ષ મુદ્દા ઉભા કરે છે, નથી કરતું એમ આપણે નથી કહી શકતા, પણ પ્રશ્ન એ છે કે આમાં કોંગ્રેસના જે ટોચની નેતાગીરી છે એ કઈ રીતે એની નીચેની નેતાગીરીને, જિલ્લાની નેતાગીરીને કઈ રીતે માર્ગદર્શન આપી શકે, એ બહુ મોટો પ્રશ્ન છે. ભાઈએ કહ્યું કે રાહુલ ગાંધી અહીંથી જતા રહે પછી શું? રાહુલ ગાંધી પાસે આખા દેશની જવાબદારી છે, મલ્લિકાર્જુન ખડગે પાસે આખા દેશની જવાબદારી છે, કે પ્રિયંકા ગાંધી પાસે આખા દેશની જવાબદારી છે. ત્યારે એ લોકો વારે ઘડીએ તો ગુજરાતમાં આવી શકે એમ નથી. ત્યારે ગુજરાતનું જે માળખું ગોઠવાયું છે એ માળખાએ હવે પોતાની સામે જે પડકાર ઉભા થયા છે એ પડકારને કઈ રીતે પહોંચી વળવા એ એને જોવાનું છે. અને વારે ઘડી એકના એક લોકોની આસપાસ જ કોંગ્રેસ પક્ષ ફરી રાખે છે. ભલે પદ તો આપણને એમાંય વાંધો નથી, પણ એ જે આસપાસ ફરે છે એ લોકોએ હવે પોતાની ક્ષમતા બતાવવાનો અત્યારે બહુ સારો મોકો આવી ગયો છે. ભૂતકાળમાં એવું બન્યું છે કે કોંગ્રેસ પક્ષના જ કેટલાક નેતાઓએ કોંગ્રેસ પક્ષને નુકસાન પહોંચાડ્યું, એવા ઘણા બધા બનાવો બન્યા છે. આપણે કોઈના નામ નથી લેવા જાહેરમાં, પણ કોંગ્રેસ પક્ષના લોકો પોતે જાણે છે. અશોકભાઈ પણ જાણતા હશે કે કોંગ્રેસ પક્ષના કયા નેતાએ એને નુકસાન પહોંચાડ્યું છે. પણ જે હોય તે ભૂતકાળ ભૂલી જાઓ અને અત્યારે જો પ્રજાના પ્રશ્નો હાથમાં લ્યો, તો હું માનું છું કે હજી કોંગ્રેસ માટે સાવ નિરાશ થવાનું નથી. એટલા માટે કે પૂરી થયેલી ચૂંટણીમાં 2022ની ચૂંટણીમાં જે ભાજપને 156 બેઠક મળી, એ છતાં પણ જો 25 કે 27% મતદાન હજી કોંગ્રેસની તરફેણમાં થયું છે. એનો અર્થ એ થયો કે ગુજરાતના ટોટલ મતદારોમાંથી જે મત પડ્યા એમાંથી 30% લોકો હજી કોંગ્રેસને પસંદ કરે છે. આ મુદ્દો કોંગ્રેસે ભૂલવા જેવો નથી. બિલકુલ. ઓકે, પણ રાજુલભાઈ, ખાસ સવાલ એક એ છે કે આટલા બધા જો મુદ્દાઓ છે તો પછી કોંગ્રેસે જે આપે કહ્યું કે ઘણી બધી વાર આંદોલન પણ કર્યા, NSUI ની પણ આપણે વાત કરી, છતાં એક અસરકારક કામગીરી કેમ નથી દેખાતી? શું કોંગ્રેસના નેતાઓ કેસરીઓ પહેરી લે છે એને લઈને પણ કોંગ્રેસને થોડું નુકસાન થયું છે એવું લાગે છે? પછી શામ દામ દંડ ભેદનો કદાચ ઉપયોગ થતો હોય સત્તા પક્ષ તરફથી કે જે કઈ હોય, શું લાગે છે? કોંગ્રેસ જે આંદોલન કરી રહી છે એન કે પ્રકારે ગમે તે કારણે મીડિયામાં નથી ચમકી રહ્યું, એ હકીકત છે. જેટલું એને કવરેજ મળવું જોઈએ એટલું નથી મળતું. હવે શક્ય છે કે આમાં ક્યાંક કોઈક જગ્યાએ મીડિયાનો પણ દોષ શબ્દ આપણે ન વપરાય, પણ મીડિયાનો પણ ક્યાંક નહીં પહોંચી શકતું હોય, કોઈક જગ્યાએ કોંગ્રેસ નહીં પહોંચી શકતું હોય. આપણે મીડિયા કે કોંગ્રેસ કોઈના દોષ કાઢવાના નથી. એકબીજા વચ્ચે સંકલન સાધીને મીડિયાએ અને કોંગ્રેસે આગળ વધવાનું છે. આ કામગીરી છે તો જે રીતે કોંગ્રેસ આંદોલન કરી રહી છે એ આંદોલન મીડિયામાં ચમકશે અને લોકોએ, હું માનું છું કે લોકશાહીમાં લોકોની સમજણ કેળવવી, મજબૂત વિપક્ષ ઉભો કરવો એ લોકોએ સમજવાનું છે, મતદારોએ સમજવાનું છે. અને આટલી જયારે રાજુલજી, પ્રશાંતજી, મારો સવાલ એ છે કે અહીંના સ્થાનિક મુદ્દાઓ, ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ, ગુજરાતમાં સ્થાનિક જૂથબંધી, કાર્યકરોમાં અસંતોષ. આપે કહ્યું કે એક કાર્યકર પહોંચી ગયો અને એને કહ્યું કે અમને મોટા નેતાઓ આગળ આવવા નથી દેતા, 30 વર્ષથી હું મહેનત કરું છું. એને ત્યાં સુધી કહ્યું, પ્રશાંતજી, મારે ધંધા રોજગાર નથી, મારી નોકરી છૂટી ગઈ આના હિસાબે તો, પણ છતાં હું મક્કમ બનું છું ને ગુજરાતમાં કોંગ્રેસનું શાસન લાવવાનો પ્રયાસ 30 વર્ષથી કરી રહ્યો છું. આ વસ્તુ જે સ્થાનિક મુદ્દાઓ છે, અથવા તો રેસના ઘોડા કયા છે, લગ્નના ઘોડા કયા છે, સાહેબ, આ સ્થાનિક વાતો, સ્થાનિક મુદ્દાઓ કદાચ મોવડી મંડળ સુધી નથી પહોંચતી, રાહુલજી સુધી નથી પહોંચતી. અહેમદ પટેલ હતા કે જે ગુજરાતની વાતો મૂકતા હતા. હવે સારી ખોટી એ સ્વર્ગસ્થ છે એટલે આપણે વધારે એમની ટીકા ટિપ્પણી નહીં કરીએ, પણ એવું કહેવાતું હતું કે એમના રાજમાં કોંગ્રેસ ગુજરાતમાં ઉપર ના આવે એવા પ્રયત્નો થતા હતા. હજુ ક્યાંક આ ગેપ પુરાય, બ્રિજ બને એવી જરૂર લાગે છે. પ્રશાંતજી, બ્રિજ પૂરા એટલે આમાં કેવું છે કે એક પક્ષના બંધારણની દ્રષ્ટિએ, પક્ષના પિરામિડની દ્રષ્ટિએ પક્ષનું કામ જ આ છે કે દરેક જગ્યાએ એના પ્રભારીથી માંડીને એક આવું સ્ટ્રક્ચર તૈયાર કરે કે જે
છેક નીચેના લોકો સુધી વાત પહોંચાડે, વાત કરે અને નીચેની વાત ઉપર સુધી લઈ જાય. દિલ્હીમાં બેઠેલું કોંગ્રેસનું મોવડી મંડળ ક્યારેક ઈચ્છતું નહોતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને, અને એના માટેના તમે કીધું એમ જે કંઈ પ્રયત્નો કરવા પડે બધા થયા જ છે. અને એટલા માટે જ ગુજરાત કોંગ્રેસને અહીંયા ખોખલી બનાવી દેવામાં આવી બધી રીતે. પ્લાસ્ટર ઓફ પેરિસ બહારથી ખૂબ જ સુંદર, ડિઝાઇન ખૂબ જ સુંદર, પણ એક મુક્કો સરખો મારો એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ ભાંગી પડે એવી રીતની આખી સ્ટ્રક્ચર તૈયાર કરી નાખ્યું. અને હજી પણ ક્યાંક ને ક્યાંક મેં ના કીધું કે જો ધડમૂળથી આમૂલ પરિવર્તન કરવા હોત અને કોંગ્રેસે 2027માં એક નવતર પ્રયોગ કરવો હોત તો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ના હોત. આ જ કહી આપે છે કે હજી પણ ક્યાંક કોઈક રીતની જૂની ઘરેડ અને કોઈક દબાણમાં, અહીંના નેતાના દબાણમાં ઉપલું કોંગ્રેસ બેઠું છે, જે હજી પણ ક્યાંય ભરોસો મૂકતું નથી કે આ 10-12 જણા તમે જે કહો છો નામ નથી લેવા, નામ હવે બધાને ખબર છે, ગણી 10 નામ જ છે, એના એવા કયા દબાણ છે કે જે કોંગ્રેસ ઉપર આવી થઈને બેઠું છે. અને ઉપરના કોંગ્રેસને આમની ઉપર જ ભરોસો છે, જે નીચે અશોકભાઈ પર નથી. કેમ અશોકભાઈ પ્રદેશ પ્રમુખ ના બની શકે? કારણ કે એમણે તમે જેમ કીધું એમ કે નવનિર્માણથી લઈને 1983 થી લઈ અને જેલ ભર્યા સુધીના ઘણા આંદોલનો એમણે કર્યા છે. અને અશોકભાઈ પાસે અમિત ચાવડા કરતા અત્યારે સારું સંગઠન છે પોતાનું, કારણ કે એમણે ગ્રાઉન્ડ ઉપર કામ કરેલું છે. એમ આ હીરાની પરખ કોઈ ઝવેરી કરી શકતું નથી એવી આ કોંગ્રેસ અત્યારે બની બેઠી છે, અને એનું એમને નુકસાન થઈ રહ્યું છે. તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિ અત્યારે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ જો રાહુલ ગાંધીને મળવા માટે આતુર હોય, એની જોડે સેલ્ફી પડાવવા માટે આતુર હોય, ક્યાંક ના એમ કહેવાય કે જે રોડ ઉપરથી નીકળતા લોકો એમને જોવા માટે પણ આતુર હોય, તો રાજુલભાઈએ કીધું એમ કે હજી પણ વોટ શેર થોડો અકબંધ છે. બીજી વાત કે આમ આદમી પાર્ટી એ વોટ શેર ખાવા તોડવા માટે કુદાકૂદ કરી રહી છે. એને રોકવાનો કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યો. માનો કે એ લોકો જ્યાં છે ત્યાં કોંગ્રેસ ધીરે ધીરે કદાચ ખસતી જશે, ખબર બી નહીં પડે, તો એમની જમીન કઈ રહેશે? શહેરમાં તમે નહીં, રૂરલમાં તમે નહીં. મૃતપાય શબ્દ હું બોલ્યો તો હું સમજુ છું અશોકભાઈને નહીં ગમ્યું હોય. ઘણીવાર એવું થાય છે કે એક કોંગ્રેસના નેતા આજે મારી જોડે ડિબેટમાં હોય, હું કોઈ કોંગ્રેસની વિરુદ્ધ બોલું, એને ના ગમે, બીજે દિવસે એ વ્યક્તિ ભાજપનો કેસ પહેર્યો હોય, પછી અમારે શું કરવું? અહીંની વરવી વાસ્તવિકતા રજૂ કરીએ છીએ. મૂળ વાત તકલીફ છે, સૌ જાણે છે, એન્ટી ઇન્કમન્સી હાઈ છે. હવે જો બીજું એ બી મેં કીધું કે તમે જે કારણો કહો છો ને મજબૂત વિપક્ષ જોઈએ, કોંગ્રેસ કંઈ કરતી નથી. મારો સ્પષ્ટ સંકેત હતો કોંગ્રેસ શું કામ કરે? કારણ કે કોંગ્રેસ ગમે એ કરશે, પ્રજા એને વોટ આપવા જ તૈયાર નથી. કોર્પોરેશનની વાત હોય, રાજુલભાઈ છે ખબર છે, રાજકોટથી આવે છે, બરોડા, સુરતને આપણે વાત કરી દઈએ, અમદાવાદ, રાજકોટ અને બરોડા મહાનગરપાલિકાના ઇલેક્શન આવે જ છે. દિવાળી પછી ગમે ત્યારે હશે. બધી જ જગ્યાના મોટા કાંડ સર્જાઈ ચૂક્યા છે. અમદાવાદ હોય તો ત્યાં રોડ રસ્તાથી માંડીને મોટા મોટા કાંડ જોઈ લીધા છે આપણે. બરોડાની અંદર હરણી બોટ કાંડ અને વત્તા ગઈ વખતનું પૂર જોઈ લીધું છે. રાજકોટમાં ટીઆરપી કાંડ જોઈ લીધું છે. અહીંયા ગેસની આગની ઘટનાઓમાં મોત જોઈ ઘણા બધા મુદ્દાઓ પ્રશાંતજી આપ કહી રહ્યા એ પ્રમાણે દરેક શહેરમાં છે, દરેક ગામડાઓમાં છે, દરેક જગ્યાએ છે. પણ રાજુલજી, તમારી પાસે જવાબ એ કે જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે, પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે, અને રાહુલ ગાંધીએ તો સંસદમાં ચેલેન્જ આપી હતી કે इस बार गुजरात में हम जीत के आपको बताएंगे. શું લાગે છે રાહુલનું આ મેજિક ગુજરાતમાં આવનારા દિવસોમાં તમને લાગે છે કે આ મેજિક ચાલશે? રાહુલ ગાંધીનો મેજિક કેટલો ચાલશે એકલા રાહુલ ગાંધી ઉપર આધારિત નથી, એ ગુજરાત કોંગ્રેસ નેતાગીરી પર આધારિત છે. અને ગઢવીજીએ બહુ સારી વાત કરી કે ગુજરાત કોંગ્રેસની જે નીચેના લોકો જે છે, જે પક્ષના પાયાના કાર્યકરો છે, એને પક્ષના પ્રમુખ અને બીજા નેતાઓ એને સાંભળવા પડશે, એની વાતને ગળે ઉતરાવવી પડશે. એને એમાં જેટલું એમાં તથ્ય હોય સ્વીકારીને કોંગ્રેસ પક્ષના ભવિષ્યનો રસ્તો તૈયાર કરવો પડશે. 2 વર્ષ હજી આપણી કોંગ્રેસ પક્ષની પાસે છે. આ જે ભાઈની વાત કરી કે જે નોકરી છૂટી ગઈ છે છતાં એ કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે, તો એ અભિનંદનને પાત્ર બાબત છે. એવી વ્યક્તિઓની વાતો સાંભળવી જોઈએ, એને મહત્વ આપવું જોઈએ. અને આવા તો અનેક કાર્યકરો કોંગ્રેસની પાસે હશે બિલકુલ, જે લોકો મહેનત કરવા તૈયાર છે. આવા લોકોને કઈ રીતે ઉપર લાવવા, એ લોકોની કઈ રીતે વાત સાંભળવી, એ લોકોને કઈ રીતે મહત્વ આપવું અને એને કઈ રીતે સંગઠનમાં એનો યથાર્થ ઉપયોગ કરવો, એ કામગીરી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ બજાવવાની છે. એ રાહુલ ગાંધી ન કરી શકે. મલ્લિકાર્જુન ખડગે બાકી છે. અશોકજી, છેલ્લો સવાલ મારો શોર્ટમાં મને જવાબ આપજો. શું લાગે છે કે કોંગ્રેસના નેતાઓએ અથવા એક વરિષ્ઠ, તમે કોંગ્રેસમાં રહ્યા છો તો ચોક્કસ હજુ પણ કયા સુધારા, 2-3 પોઈન્ટ એવા કહો કે આ સુધારા કોંગ્રેસમાં બાકી છે, અથવા રાહુલ ગાંધી સુધી આ વાતો પહોંચવી જરૂરી છે, એવા 2-3 મુદ્દા કયા? ને એક તો નિખાલસપણે કહું છું કે કોઈ પણ મુદ્દા ઉપર કોંગ્રેસ જયારે આંદોલન કરે છે
તો પ્રતિકાત્મક કરે છે. હવે એક સભા કરી લીધી, એક ધરણા કરી લીધા, પણ હું એમ માનું છું, હું ઘણી વાર વાત પણ કરું છું અમારા નેતાઓ સાથે, કે કોઈ પણ એક એવો પ્રધાન ઇસ્યુ લો કે જે ઇસ્યુ જે છે જ્યાં સુધી ઇસ્યુ સોલ્વ ન થાય, પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી સતત આંદોલન કરવાની જરૂર છે. અને બીજું શું છે કે લોકો સાથેનો સંપર્ક જે છે ગાઢ કરવાની જરૂર છે. એ પણ હું કબૂલ કરું છું કે અત્યારે અમારી પાર્ટીમાં કે દરેક પાર્ટીમાં પોલિટિકલ સિસ્ટમ એવું બની ગયું છે કે કાર્યકર્તાઓ મોટા ભાગે નેતાઓની આજુબાજુ જ જાય છે અને નેતાઓ પછી એમને ટિકિટ અપાવી દેતા હોય છે. તો પછી પ્રજા કાર્યકર્તા વિચારે છે કે ભાઈ જયારે અમને ટિકિટ અહીંયાથી મળે છે તો પ્રજા વચ્ચે જવાનું શું અર્થ છે? ખરેખર લોકો વચ્ચે જઈને લોકોના પ્રશ્નો સાંભળીને એને હલ કરવા માટે એમની સાથે ઉભા રહીને આંદોલન કરવું જોઈએ. લોકો વચ્ચે આ બે કમજોરી અમારામાં છે. બહુ સરસ વાત આપે કરી અને બહુ સરસ સ્વીકાર્યું છે. આટલા વર્ષોના અનુભવ પછી જે અશોક પંજાબીએ સરસ વાત કરી છે કે 40 એક નિયુક્તિ અને હાલ તો થઈ ગઈ છે. ખાસ કરી પ્રભારીની પણ નિમણૂક એમણે કહ્યું કે કરી દીધી છે. પ્રશિક્ષણ શિબિર મળી છે. ઘણા બધા મુદ્દા એમણે કહ્યું કે અમે પણ ઉઠાવ્યા છે, વિપક્ષ તરીકે મજબૂત રજૂઆત કરી છે, ક્યાંક આંદોલન કર્યા છે. મીડિયામાં ક્યાંક અમને એનો ફૂટેજ નથી મળતું, કવરેજ નથી મળતું, એ વ્યથા એમણે રજૂ કરી છે. ચોક્કસ, પણ કાર્યકર્તાઓ જે હોય છે એ નેતાની આસપાસ ફરે છે, એમને ટિકિટ મળે છે તો કાર્યકર્તાઓને એમ થાય કે અમે શું કામ લોકોની વચ્ચે જઈએ, લોકોના કામ કરી, આંદોલન કરીએ. એટલે આ એક બહુ અગત્યની વાત એમણે કરી છે. બીજું કે પ્રશાંત ગઢવીએ કહ્યું કે 30 વર્ષથી કોમામાં હતું પણ હવે રોગ મળી ગયો છે, પેશન્ટ છે કોંગ્રેસમાં, રોગ મળી ગયો પણ એનો ઉપચાર નથી થતો અને 8-10 ડૉક્ટરો ઉપર નિર્ભર આ હાઈકમાન્ડ. હવે રાહુલ ગાંધી ખુદ ડૉક્ટર બન્યા છે પણ ક્યાંક અહીંના ડૉક્ટરો બદલવાની જરૂર છે, કારણ કે રોગ વકરે અને મટે નહીં તો ડૉક્ટર બદલતા હોઈએ છીએ. કટાક્ષ એમણે સરસ કર્યો છે પણ ક્યાંક જે કમ્પ્લેન નથી પહોંચતી, આજે પહોંચી છે. એમણે કોઈ કાર્યકર્તાએ કમ્પ્લેન પહોંચાડી છે પણ જૂની ઘરેડને દબાણમાંથી કોંગ્રેસે બહાર આવવું પડશે, એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો ઉઠાવવો પડશે. રાજુલ દવે કહ્યું એમ કે નો ડાઉટ કોંગ્રેસ એનું કામ કરી રહી છે. વિપક્ષ તરીકે રાજકોટમાં આંદોલન કર્યું, NSUIનું આંદોલનની પણ એમણે વાત કરી. ટોચની નેતાગીરી કઈ રીતે જિલ્લાની ટીમને હેન્ડલ કરે છે એ બહુ અગત્યનું છે, રાજુલભાઈનું કહેવું છે. અને રાહુલ ગાંધી અહીંથી જો વિદાય લઈ લે છે પછી ગુજરાતમાં શું, તમે શું કર્યું એ સવાલો એમણે ઉઠાવ્યા. 30% લોકો હજુ પણ કોંગ્રેસને પસંદ કરે છે અને મીડિયાની ભૂમિકા અગત્યની છે. મીડિયા અને કોંગ્રેસે પણ સાચા મુદ્દાઓને લઈને લોકો સમક્ષ ઉજાગર કરવા જોઈએ. આ ટકોર રાજુલ દવેની છે. પાયાના કાર્યકરોને મહત્વ આપો, એમને સાંભળો. હજુ 2 વર્ષ છે, તમે કશું પણ કરી શકો છો. કોંગ્રેસ હવે આમાંથી શું કરે છે જોવાનું રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. પ્રશાંત ગઢવી, રાજુલ દવે, અશોક પંજાબી ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ રાહુલ ગાંધી 3 દિવસીય જ્યારે અહીં જે પ્રશિક્ષણ શિબિરમાં આવ્યા છે તો એનાથી કોંગ્રેસ કાર્યકર્તાઓને અને કોંગ્રેસને કેટલો લાભ થશે આવનારો સમય બતાવશે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.